હવે પ્રશ્ન રહ્યો કે આની અંદર રજિસ્ટર કઈ રીતે કરવાનું. બહુ ઇઝી છે. એન્ડ યુ નો ગાઈઝ, ઇન્ટરવ્યૂ જે છે ને ઇટ ઇઝ નોટ અ વાઇવા. મને જેટલા પણ છોકરાઓ મળવા આવ્યા છે, ઘણા બધા છોકરાઓએ ફોર્મ ભર્યા છે, એમાંથી ઘણા છોકરાઓએ અમને કોલ કર્યો છે, મળવા આવ્યા છે, તો પર્સનલી જ્યારે હું એ લોકોની સાથે વાત કરું તો દે આર વેરી સ્કેર્ડ અબાઉટ ઇટ. ડરવાની જરાય જરૂર નથી. રાધર યુ શુડ બી વેરી પ્રાઉડ કે ભાઈ 2.5 લાખ લોકો જ્યાં ફોર્મ ભરે છે એમાંથી 5-7 હજાર લોકો મેન્સ લખે છે, એમાંથી 1700 લોકો જ ખાલી ઇન્ટરવ્યૂ માટે સિલેક્ટ થયા છે. તો ડેફિનેટલી તમારી મહેનત છે જે તમને ત્યાં સુધી લઈને ગઈ છે. તો હવે ટાઈમ છે કોન્ફિડન્સ લાવવાનો. તમે કોન્ફિડન્સ નહીં લાવો તો કોણ લાવશે યાર? ઓકે, રજિસ્ટર કરવાનું છે. નીચે એક ગૂગલ ફોર્મની લિંક આપી છે. આ લિંકની અંદર તમારું નામ પૂછ્યું છે, ઈમેલ એડ્રેસ પૂછ્યો છે, કોન્ટેક્ટ નંબર પૂછ્યું છે એન્ડ ડેટ પૂછી છે કે તમારે 10 તારીખે ઇન્ટરવ્યૂ આપવું છે કે 11 તારીખે ઇન્ટરવ્યૂ આપવું છે. નાઉ માઇન્ડ યુ ગાઈઝ, અમે આ 2 દિવસ જ ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરીશું. આના પછી ફરી ઇન્ટરવ્યૂઝ કન્ડક્ટ કરવાનો કોઈ જ પ્લાન નથી, બિકોઝ ઓલ ધીઝ પીપલ આર એક્સ્ટ્રીમલી બિઝી. એ લોકોના બિઝી શેડ્યુલમાંથી માંડ 2 રજા મળતી હોય, એમાં ખેંચીને બોલાવવાના ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. ઓલ્સો વિથ માય સ્કેડ્યુલ ટેકિંગ આઉટ 2 full days for mock interviews is also difficult. તો 10 અને 11 તારીખે જ ઇન્ટરવ્યૂઝ થવાના છે. તો તમારે ચૂઝ કરવાનું રહેશે બેમાંથી કઈ તારીખ તમારે જોઈએ છે. અને આમાં પણ સ્લોટ્સ આપ્યા છે. એક સ્લોટ છે 11 થી 1નો, બીજો છે 2 થી 4નો, ત્રીજો છે 4 થી 6નો. તો આ 3માંથી કોઈ એક સ્લોટ સિલેક્ટ કરવાનો છે, આ 2માંથી કોઈ એક ડેટ સિલેક્ટ કરવાની છે, અને છેલ્લું બોક્સ છે કે શું તમે પહેલાં ઇન્ટરવ્યૂ આપ્યું છે કે નથી આપ્યું. ઓલ્સો જે લોકોને મોસ્ટ ઓફ ધ પીપલ ડૂ ધીસ, પણ જેને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ છે નથી ખબર, તો વોટ એવર તમે જે પણ ઇન્ટરવ્યૂમાં પહેરીને જવાના છો, પ્લીઝ વેર ધ સેમ ક્લોથ્સ એન્ડ કમ હિયર, રાઈટ, સો દેટ તમારું જે ક્લોધિંગ છે એની ઉપર પણ જો કંઈક અમને લોકોને એવું લાગે કે આનાથી બેટર થઈ શકે છે ઓર આ ઇનઅપ્રોપ્રિએટ છે, તો અમે તમને અત્યારે જ 10-11 તારીખે જ કહી દઈએ.